મિત્રો, જેમ કે તમે બધા જ જાણો છો, દરેક વ્યક્તિ પોતાની મનપસંદ વસ્તુ ખાવા માટે હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં જાય છે. પરંતુ શું તમે ક્યારે હવામાં ઉડતા અથવા લાકડાથી બનેલા રેસ્ટોરન્ટમાં ગયા છો, જેના ખોરાક સાથે તેની રચના અને આકાર પણ ખૂબ અનોખો છે? તો આવો મિત્રો, બધા જ અલગ રેસ્ટોરન્ટ વિશે જણાવું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરો. પહેલું, ટેન્સ લે નોયર. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે આંખ બંધ કરી દઈએ તો આપણી સૂંઘવાની શક્તિ વધી જાય છે, કારણ કે એક કણ બંધ થવાથી એ કણની શક્તિ બીજા કણમાં જતી રહે છે. અને એ વિચાર ઉપર જ આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોટેલ અંધારામાં જ સર્વિસ આપે છે. એવું કહેવામાં આવે છે કે જો તમારું કોઈ કણ કામ નથી કરતું તો બીજું કણ વધુ શક્તિશાળી હોય છે. એટલે જ્યારે તમે અંધારામાં ખોરાક ગ્રહણ કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શું ખાવશો. અને અહીં દરેક પદાર્થ અંધારામાં સુગંધથી જ ઓળખવા પડે છે. બીજું, આઈસ રેસ્ટોરન્ટ. મિત્રો, આ આખું રેસ્ટોરન્ટ આઈસથી બનાવેલું છે. જેમ કે અહીંની પ્લેટ, ગ્લાસ અથવા ટેબલ પણ બરફના બનેલા છે. અહીં દર વર્ષે ઘણા બધા લોકો આવે છે એ જોવા માટે કે બરફથી બનેલું રેસ્ટોરન્ટ કેવું લાગે છે અને અહીં ખાવાની કેવી મજા આવે છે. જો મિત્રો, તમને આ રેસ્ટોરન્ટમાં જવાનો મોકો મળે તો શું તમે જાઓ? મને કમેન્ટ કરીને જરૂર કહો. ત્રીજું, કેફે કન. જો મિત્રો તમને માછલી વહાલી લાગે છે તો તમને આ રેસ્ટોરન્ટમાં એક વખત જરૂર જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને આ રેસ્ટોરન્ટની અંદર ચંપલ ઉતારીને જવું પડે છે. અહીં તમારા પગની નીચે માછલીઓ તરતી હોય છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ચોથું, જીરાફ મોનોર. આ રેસ્ટોરન્ટ ખૂબ વિચિત્ર છે. અહીં તમને દરેક ટેબલે જીરાફ જોવા મળશે. જો તમને જીરાફ પસંદ છે અને તમને જીરાફને અડવું છે તો તમને આ રેસ્ટોરન્ટમાં એક વખત જરૂર જવું જોઈએ. અહીં તમને મોટા મોટા જીરાફ ખોરાક ખાતા જોવા મળશે. જે લોકો વન્ય પ્રાણીને પ્રેમ કરે છે એવા લોકો માટે આ રેસ્ટોરન્ટ સ્વર્ગ જેવું છે. અહીં બધા જ વ્યક્તિ કોઈ પણ જીરાફને રમાડી શકે છે. પાંચમું, ક્રોટો. આ રેસ્ટોરન્ટ કુદરતને પ્રેમ કરનાર વ્યક્તિઓને ખૂબ પસંદ આવે છે. અને જો તમે પણ કુદરતને પ્રેમ કરો છો તો તમને એક વખત આ રેસ્ટોરન્ટમાં જરૂર જવું જોઈએ. આ એક આઇલેન્ડની ગુફાની અંદર બનાવવામાં આવ્યું છે. આને જોઈ કોઈ પણ વ્યક્તિ હેરાન થઈ જાય છે, કારણ કે આ રેસ્ટોરન્ટ ખૂબ વિચિત્ર છે. અહીંના ખાદ્ય પદાર્થ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં જવા માટે એડવાન્સ બુકિંગ કરાવવી પડે છે, કારણ કે આ રેસ્ટોરન્ટ હંમેશા ભરેલું રહે છે. છઠ્ઠું, ટેન્કર રેસ્ટોરન્ટ. મિત્રો, આ ટેન્કર અથવા બસ મુસાફરી માટે નથી, આ એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં તમે તમારા પરિવાર અથવા તમારા મિત્રો સાથે આવી આનંદ માણી શકો છો. આ એક અનોખું ટેન્કર છે જે તમને પ્રાચીન સમયની યાદ અપાવે છે. અહીં ખૂબ સરસ સેવાઓ પણ ઉપલબ્ધ છે. સાતમું, ધ રોબોટ રેસ્ટોરન્ટ. મિત્રો, આ રેસ્ટોરન્ટમાં કોઈ મનુષ્ય નહીં પરંતુ રોબોટ કામ કરે છે. આ રોબોટ ટેબલ સાફ કરે છે, વાસણ પોતા કરે છે અને આ સિવાયના ઘણા બધા કામો આરામથી કરી લે છે. આ રોબોટ દરેક મનુષ્યની વાત સમજે છે. અહીં લોકો ખોરાક ખાવા કરતાં વધારે તો આ રોબોટોને જોવા માટે આવે છે. આમ તો આ રોબોટ ખૂબ સારા છે, પરંતુ આમાં મનુષ્ય જેટલી બુદ્ધિ નથી હોતી. આ હોટલમાં ફક્ત રોબોટ જ કામ નથી કરતા, આની સાથે અમુક મનુષ્ય પણ કામ કરે છે જે રોબોટને સલાહ આપે છે. આઠમું, ધ રોક. આ રેસ્ટોરન્ટ દરિયાની વચ્ચે બનાવવામાં આવેલું છે. આ રેસ્ટોરન્ટ પ્રાચીન ઘરો જેવું લાગે છે. આનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. અહીં જવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. આ રેસ્ટોરન્ટ હંમેશા જામ હોય છે. નવમું, જુલ્સ બોન. આ 156 મીટર ઊંચી રેસ્ટોરન્ટ પેરિસમાં આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં ખૂબ આનંદ આવે છે અને અહીંથી બહારનું વાતાવરણ પણ જાણી શકાય અથવા જોઈ શકાય છે. અંતે 10મા ક્રમે આવે છે ટોયલેટ રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ ખૂબ અનોખું, અજીબ અને વિચિત્ર છે. આ રેસ્ટોરન્ટ ઇન્ડોનેશિયામાં આવેલું છે. આ રેસ્ટોરન્ટ ટોયલેટ જેવું લાગે છે, જેના કારણે આનું નામ ટોયલેટ રેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટની બધી જ સીટ અજીબ છે, તેમ છતાં અહીં દર વર્ષે લાખો લોકો આવે છે.
તો મિત્રો આ બધા જ રેસ્ટોરન્ટમાંથી તમને કયું સૌથી વધારે પસંદ આવ્યું મને કમેન્ટ કરીને જરૂર કહો. અને મિત્રો વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પણ દબાવો, કારણ કે હું આ જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.